બાય 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 બાય. હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને તમારું સ્વાગત છે આ ન્યૂ બ્લોગમાં. તો મમ્મી, આપણા ઘરે જ કોણ આવ્યું છે? મારું નાનું નાનું ગુગલું. તો મારા મામાની છોકરી આવી રહી છે જેનું નામ છે કિસા. અને તમે જો મારા વિડીયો જોતા હશો તો તમને ખબર જ હશે. તો ચાલો હું એને દેખાડું. અત્યારે તો હજુ નહીં આવી, પણ એ નીકળી ગયા છે આવવા માટે. એટલે આવે એટલે તમને દેખાડું. તો ચલો. ભાઈ કોણ આવ્યું? કોણ આવ્યું? એ હોલ્ડર ભર્યું ને છે. ભાઈ એમાં જમકો આવ્યો, એમાં જમકો. અલા ચેન્જ ભાઈ, અલા ભાવ થઈ ગયો, અલા ભાવ થઈ ગયો ભાઈ. આ ઢીંગલી વારા પડતી મારા મમ્મી જોડે બી આવી જઈને જુઓ કેટલી મસ્ત ક્યુટ લાગે છે. પછી અહીંયા મારા મમ્મીના હાથમાં પાછી આવી ગઈ ને મારા મમ્મી કે એની નજર ઉતારી દે પાણી વડે. તો પાણીનો ગ્લાસ લઈને આવીને એની નજર બી ઉતારી દીધી. તમારા પોપટ ક્યારે આવે હા નહીં? એ સમજે જોવા બધું રમ્યા પછી એને ભૂખ લાગી ગઈ એટલે એના મમ્મી બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હતા. અને એટલે હું ચા બનાવું છું. ચા ભલે કેટલી ગરમી પડે પણ ચા તો ભાઈ પીવી રહી પડે મહેમાનનો. તો ચા બનાવતું દેખાડું તમને. તો અમે અંદર પાણી, ચા, ખાંડ બધું નાખી દીધું છે. ઉકાળો આવો મસ્ત એટલે આપણે દૂધની થેલી દૂધ નાખી દઈશું આપણે. પપ્પા બી આવી ગયા છે ઢીંગલીને રમાડવા માટે. અને અહીંયા જો આપણી ચા બી રેડી થાય જ છે. મને એક વસ્તુ સમજમાં નહીં આવતી, તમને વસ્તુ સમજમાં આવે તો મને કમેન્ટમાં આન્સર દેજો કે લોકો આટલી ગરમીમાં બી ચા કેમ ના પી રહે છે. સમજો કેટલી ગરમી થાય લોકો ચા પીવે છે. મને કહેજો ભાઈ, આ ગરમીમાં ચા કોણ પીવે? ચા આપણી ઉકળી ગઈ છે. હવે થોડી ઉકળવા દઈએ અને પછી ગાળીને લઈ જઈએ. આ કોણ આવી ગયું ભાઈ? જાદુ, અમારું જાદુ હે. ભોપલો ભોપલો ભોપલો. આ જો ભાઈ ફુવા જોડે. ફુવાની ભાઈ બહુ જ લાડલી એટલે એમની જોડે વધારે ને. હવે આપણે ચા બનાવી દઈએ. અને અહીંયા મમ્મી બી આવી ગયા છે. ચા રેડી થઈ ગઈ અને હવે આપણે જઈએ ચા લઈને. તો ચલો. પછી અહીંયા જો અમે બધા સાથે બેઠા હતા અને વાતોચીતો બી કરતા હતા. અને મારું ફોકસ તો બસ એક જ વ્યક્તિ ઉપર હતું ને એ અમારી નાની એવી ઢીંગલી હતી. જ્યારથી અમારી ઢીંગલી અમારા ઘરમાં આવી છે ત્યારથી એકદમ મસ્ત રોનક આવી ગઈ હોય ને ઘરમાં, એવું લાગે છે. મારી આ ઢીંગલીને મારા મમ્મી એના મમ્મી કરતાં બી વધારે રાખે છે, કેમ કે આ બહુ સ્પેશિયલ માણસ છે. એટલે ઘરે કોણ આવ્યું? જો 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 કોણ આવ્યું ભાઈ? આ છોકરું આવી છોકરું. હવે ભાઈ ઘેર જશો તમે? ઘેર જશો હે? પછી હવે જો અમારી ગુડિયાના ઘેર જાય છે અને મારા મમ્મી પપ્પા બી એને મૂકવા જાય છે. ને એને જુઓ કંઈક ને કંઈક મોઢામાં તો નાખવું જ હોય છે. અત્યારે મારા પપ્પાની પેન લઈ લીધી, પછી કંઈક ને કંઈક એ મોઢામાં નાખતી જ રહે છે. મારા દાદી ને એના મમ્મી બી તૈયાર થઈ ગયા હતા. બાય 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 બાય. આવજો ભાઈ, આવજો આવજો. એ છોકરા આવજો. બાય. અત્યારે એને દાંત આવે એટલે કંઈક ને કંઈક વસ્તુ મોઢામાં જ નાખી દે. અને અત્યારે જો મારા પપ્પાની પેન એને મોઢામાં નાખી હતી ને નીચે બી પાડી દીધી હતી. અહીંયા બધા રેડી થઈ ગયા હતા જવા માટે. બાય મમ્મા. મમ્મી બી જાય છે ને જ્યારે મારી મમ્મી મને મૂકીને જાય ને ત્યારે મને બિલકુલ ગમતું નથી. હે ગાઈસ, તો હવે તો એ બધા જયા. એક તો અમારી નાની ગુડી તો મિસ કરું એને. એવું થાય અહીંયા જ રાખી લઉં પણ એના મમ્મી વગર રહેતી નહીં એટલે એને અત્યારે જવા દેવી પડી. ને મારા મમ્મી પપ્પા ગામડે મૂકવા ગયા છે. હે ગાઈસ, તો અત્યારે હું શું બનાવું છું કહું કે જે મમ્મીએ ઘઉંના લોટની સેવ બનાવી હતી ને તો એનું સ્વીટ બનાવ્યું હતું. તો જુઓ અહીંયા થોડી બચી ગઈ છે સેવ, તો મેં વિચાર્યું કંઈક નૂડલ્સ ટાઈપ એનું બનાવી દઉં. તો ચલો હું દેખાડું. જો મેં વઘાર મૂકી દીધો છે અને હું રેડી થાય તો બતાડું. જુઓ મસ્ત યમી યમી બની ગયું છે અને હું ટેસ્ટ કરીશ કે કેવું બન્યું. બહુ ગરમ ગરમ છે. ટેસ્ટમાં તો મસ્ત છે. એકદમ એવું લાગે કે હેલ્ધી આમ નૂડલ્સ ટાઈપ ખાતા હોય ને, આટા નૂડલ્સ એવું લાગે છે. અને આ રીતે બનાવી ખાશો તો બી ચાલશે અને ગળ્યું ખાવું હોય ને તો એ બી. અને પણ આ વધારે સારું લાગે. જેને આમ સ્પાઇસી એવું ભાવતું હોય તો મસ્ત લાગે. તો
તમને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો કે અમારી કિસુ બેબી તમને કેવી લાગી. બાય ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ.